કથાને આ દુનિયા દો રંગી. આ દુનિયા છે ને ભાઈ બે રંગની છે, ગાડાને પૈડા દેવી. હા, હનુમાનજી મહારાજ કઈ કામકાજ લખી દીધું. હનુમાનજી મહારાજ સીતાની શોધ કરીને આવ્યા ને એટલે વાંદરાએ અધરાધેર ઉપાડી લીધા. ભારી કામ કર્યું, રાવણને પડતો દેખાડી દીધો ને આપણું બળ દેખાડી દીધું, લંકા હરગાવી તો ભારી કામ કર્યું. એમને લઈ ગયા રામ પાસે, હેઠો પગ ન મૂકવા દીધો, રામ ઉધી લઈ ગયા. ભગવાન જે કઈ કર્યું હનુમાને કર્યું. સાંભળજો, ઈનાય હનુમાન, ઈનાય વાંદરા, ઈનાય રામ, ઈનાય લક્ષ્મણ. લંકાના પાદરીમાં લક્ષ્મણ હતી ને મૂર્છા આવી ગઈ. સુસેન નામના વૈદ્યને તેડી આવ્યા અને એણે એમ કીધું કે શેષ સોસેલનું ઝાડવું લઈ આવવામાં આવે, સંજીવની બુટી લઈ આવવામાં આવે તો લક્ષ્મણ બેઠો થાય. એટલે જાંબુવાને વૈદ્યને કીધું કે આવડા મોટી લંકા નગરી અને આ ઔષધિ લેવા ઠેઠ ઉત્તરમાં જવું પડશે, દ્રોણગીરી પર્વત ઠેઠ ઉત્તર ભારતમાં. આવડી મોટી લંકા નગરી તમે ઔષધિ નથી વહાવી? તમારે જઈ માંદા પડે તો દરિયો ટપીને લેવા જાવ, ઔષધિ નથી રાખી? એટલે સુસેન કે તમામ પ્રકારની ઔષધિ હતી, અમારે લંકા બાઈને કોઈ દી જવું ન પડતું. કે તો ગઈ ક્યાં? કે તમારો એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો ને તેથી બધી ઔષધિ બળીને ખાક થઈ ગઈ. પેલા વાંદરા તરત ફરી ગયા. હનુમાનજી મહારાજ કે તને ખાલી સીતાજીને ગોતવા મોકલો તો ભડકા કરીને આવ્યો, તને કેને કીધું તો લંકા હરગાવજે. આ દુનિયા દોરંગી. હા, અને ફરતા ધરાય વાર નહીં. અમે તો કહેતા હતા, હા સારું થાય તો કે દીકરીને ભાગ્ય થયું, સારું થાય. અમારી દીકરીના કરમ બહુ સારા અને હારે ભાગ્ય થયું. જો નબળા હગા જડે તે ફલાણા ભાતીમાં ભરાઈમાં મરી ગયા ને ના પાડતા હતા. આ દુનિયા. હા, એક ભાઈ દીકરાની હગાઈ કરીને આવ્યો હતો એટલે પાડોશીએ કીધું દીકરાની હગાઈ કરી કે આ દીકરાની હગાઈ કરી. ઓ હગા કેવા છે કે અસર આપણા જેવા કે તોય દીધી. હા, ઘણી વાત બહુ ઝીણી હોય, બહુ ઝીણી હોય. એક હોના ને પિત્તળે એટલું કીધું તું, માફ કરજો, પિત્તળને હોનાએ એટલું કીધું તું કે કેટલું પીડું છો. પિત્તળને કે તું કેટલું પીડું છો? કે તો હું તને કહું છું તારા જેટલું જ પીડું છું. તારા ભેરું ભેળવી લે, તારા ભેરું ભેળવી લે, તારું વજન વધી જાય. હું કે મારું વજન વધી જાય મારી ના નહીં, પણ મારું વલું ઘટી જાય, મારું કેરેટ ઘટી જાય, મારી વેલ્યુ ઘટી જાય. હા, સ્થાન ફરે ને. વચ્ચે એક વાત કરી દઉં પછી મારા પ્રસંગને. દુનિયા દોરંગી શબ્દ ભૂલતા નહીં, એના પર મારે ઘણું કહેવું છે આપને. ઘણું કેવું છે. રાજની દાસી પપ્પા જે કઈ અમે બોલીએ ને ફણહલા ગમે એટલા ફૂટે, અમારી વાતોમાં ગમે ને આડાવરા જાય પણ મૂળ વાત ઉપર ટકી રહી દો તો મજા છે. આજે કોઈ ઘોર કરવા ઉઠતા નથી, બહુ ઓછા પ્રોગ્રામો થાય. મારી મેં ફેસબુકમાં મને લખાણ લખીને મોકલ્યું હતું કે ક્યાંક જ આનંદ આવે એવા ધાણેટી, એવા રત્નાલ, પદ્ધર એવા કાર્યક્રમો મેં કર્યા કે ત્યાં ઊભા થઈને કીધું કોઈ ઘોર કરવાનું નથી, આ સાંભળવાનો કાર્યક્રમ છે. અને આ મેં ફેસબુકમાં મૂક્યા પછી મારો 25 તારીખે સુરત કાર્યક્રમ હતો ને, એ લોકોએ જાહેરાત કરી દીધું હતું ભાઈ બધા સાંભળવાનું છે, કોઈ ઘોર કરવાની નથી. હા, નકર તો મેળ થતો હોય ત્યાં ઘોરવાળા શરૂ થઈ જાય. કોઈનું કોઈ સાંભળતા જ નથી. ઠીક છે, એ આયોજન માટે થઈને થયું એ વસ્તુ નોખી છે આખી. પણ મારે જે વાત કરવી, એટલા બધા પ્રેમથી સાંભળો છો ને એટલે હું એક વાત પૂરી નથી કરતો ને તો બીજી વાત સાઈડ કાપે. એ પૂરી ન થતી ને તો ત્રીજી વાત સાઈડ કાપે. મુંજે મનજી ગાલિયું જેડિયું સમદર લહરિયું હકડી તટના પૂગિયું તા તો બયું ઉપડ્યું. મુંજે મનજીયું ગાલિયું જેડિયું સમદર લહરિયું. આમ એક વાત પૂરી ન થાય ને ત્યાં બીજી સાઈડ કાપતી હોય. તો હું હજી વાત પૂરી કરું છું. રાજની દાસી એટલું ફાટ્યો ત્યાં બીજી વાતે ફણહલો ફાટ્યો કે અહીંથી અમે જે કાંઈ બોલીએ ને એને ધ્યાન દઈને સાંભળશો ને તમારા જીવનના ટર્નિંગ પોઈન્ટ ઉપર એ અમારા બે શબ્દો તમને કાયમ લાગે તેથી તમારું જીવન સુધરી જાય અને અમારું મોત સુધરી જાય. અને નહીં સાંભળો તો અમને જરાય ખોટ નથી.
કુંભાર ધૂળખાંડમાં ધૂળ ખોદતો હતો ને હીરો જડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આયલો આવે ને ઝવેરી હામો જડ્યો 1 લાખનો હીરો, અને આને ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ ભાઈ, એ ભગત, હા પ્રજાપતિ જન્મીને નથી ભગત કહેવાય, એને બિરુદ લઈ ગયો. એ ભગત શું બાંધ્યું? મોતી જડ્યું તું બાંધ્યું. વેચવું છે કે હા વેચવું છે. કેટલામાં દેવું? કે 100 રૂપિયામાં. અરે આના 100 રૂપિયા હવે 25 રૂપિયા દમ, કે 100 રૂપિયા 50 દમ, કે નહીં 100 રૂપિયા 75 દમ, 99 નહીં 100 રૂપિયા. એટલે ઝવેરી આમ હાલતો થયો, કુંભાર આમ હાલતો થયો, બીજો ઝવેરી હામો જડ્યો. હું બાંધ્યું? મોતી. વેચવું? હા. કેટલામાં દેવું? એ ઓલો 75 કે ગયો, જો આયલો જાય, લપ નહીં કરવાની, મારે થાય મોડું. 99 નહીં 100 રૂપિયા, નકર તું જા. વિલાંત્યો માણા હાથો છે, હવે જવા દેવાય નહીં. એટલે 100 રૂપિયા ગણી દીધા, હીરો લઈ લીધો. એ ઓલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી 100 રૂપિયામાં હીરો વેચાઈ ગયો. એટલે કુંભારને ઘેરે જઈને કે મૂર્ખા, 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 99,900 ની ખોટ ખાધી. 99,900 ની ખોટ ખાધી. એ કુંભાર કાંઈ બોલે નહીં. મેં તો ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતો હીરો હતો? પણ તું તો ઝવેરી હતો, તને તો ખબર હતી ને કે હીરો હતો. તું શું કરો 50 રૂપિયામાં લોભાણો? ખોટ તને ગઈ, કુંભારને નથી ગઈ. એમ અમે અહીંથી કઈ બોલીએ ને તમે કંઈક લેહો તો તમારા લાભનું છે, નહીં લ્યો તો અમને જરાય ખોટ નથી. અમે આજ રામાપીરના ગાતા આવીશું, કાલ ક્યાંક મેલડીના ગા, આજ મરહિયા ગાતા આવીશું, કાલ કોકના લગ્ન ગીત ગાતા આવીશું. અમે તો ધંધો માંડીને બેઠા. અને એવા બેનો આરહુડ્યું થઈ ગયું, લગ્ન ગીત તો ગાત્યું નથી, ભાડે ગાવાના બોલાવે. કા બેનો આળો થાય ને, બ્યુટી પાર્લર માંથી નવરા થાય તો ભાઈને લાડ લડાવે ને. અને ભાડે ગાવાવાળાને કદાચ 10 લાખ દઈને બોલાવો, બોલપોન બાપ ઈ પારકા અને આપણા ઈ આપણા. બેન ભાઈને લાડ લડાવે, ફૂઈ ભત્રીજાને લાડ લડાવે.